ખૂબ સરસ રાંદલ માતાજીના લોટનું આયોજન શ્રી સિમનભાઈ દ્વારા કરવામાં આવ્યું. તો ખૂબ સરસ કલાકારોની ઉપસ્થિતિમાં આપણા સુપ્રસિદ્ધ લોકગાયક એવા રેખાબેન રાઠોડનું સન્માન કરવાનું છે. સંગીતાબા અને નીલમબાને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવશે. રેખાબેન રાઠોડનું તેઓ સાલ ઓઢાડી અને સન્માન કરશે. રેખાબેનને હું વિનંતી કરીશ કે પ્લીઝ મંચ ઉપર આવશો. તાલીઓથી વધાવશું આપણે રેખાબેન રાઠોડને. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તેમજ ખૂબ સરસ લોક ગાયિકા એવા અંજનીબેન રાઠોડને પણ હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને એમનું પણ સાલ ઉઢાડી અને ચિમનભાઈ દ્વારા સન્માન કરવામાં આવશે. સંગીતાબા અને નીલમબાને ફરીવાર વિનંતી કરીશ કે તેઓ સાલ ઓઢાડી અને સન્માન કરશે. તાળીઓથી આપણે વધાવશું. જૂના ને જાણીતા તબલસીમાં જેનું નામ છે એવા તબલાના તરખાટ એવા સિમન બાપુ, શિવનાથ બાપુ, સોરી, ખોડુભાઈને હું વિનંતી કરીશ કે એમનું સાલ ઉઢાડીને સન્માન કરશે. ખોડુભાઈ ઉકાભાઈ ગોહિલ. ક્યાં ખોડુભાઈ? જોરદાર તાલીઓથી વધાવશું બાપુને, ખોડુભાઈને પણ. બેન્જો માસ્ટર શામળદાસ બાપુનું પણ સિમનભાઈ દ્વારા સાલ ઓઢાડી અને સન્માન કરશું. જોરદાર તાલીઓથી બાપુને વધાવશું. ખૂબ સરસ બેન્જોનો સથવારો આપે છે. ખૂબ ખૂબ આભાર. મંજીરાના માણીગર, આમ તો લગભગ અમે ઘણી જગ્યાએ ભેગા થયા હોય એવા શૈલેષ દાદાનું પણ સાલ ઓઢાડી અને સન્માન કરશું. તાલીઓથી સન્માન કરશું દાદાનું પણ. બીજા અહીં ઉપસ્થિત તમામ કલાકારોનું શબ્દોથી સ્વાગત કરીએ છીએ અને દિલથી અને હૃદયથી ફરી વાર આવકારીએ છીએ. હવે ચાલુ કરો તો ને ભાઈ. હાલો 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 હાલો